નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 ભગવાન જય. તુલસી બાપે કહ્યું ને, લાખ વાતોની એક વાત લેજો શિખામણ છેલી. લેજો શિખામણ છેલી એ રે. દયા રાખીને અન્નદાન દેજો શિખામણ છેલી. આપણાથી બોલાય. દયા રાખીને અન્નદાન દેજો શિખામણ છેલી રે. પરધન પથ્થર કરી જાણો શિખામણ છેલી. પરધન પથ્થર પરમાણો શિખામણ છેલી રે. પરનારી જનેતા કરી જાણો શિખામણ છેલી. પરનારી જનેતા કરી જાણો શિખામણ છેલી રે. જૂઠ સાથે જરૂર વેર બાંધો શિખામણ છેલી. જૂઠ સાથે જરૂર વેર બાંધો શિખામણ છેલી રે. શ્વાસ ઉશ્વાસ રામ તાર સાધો શિખામણ છેલી. શ્વાસ ઉશ્વાસે રામ તાર સાધો શિખામણ છેલી રે. ગુણ ગોવિંદ આનંદ ભેર ગાવો શિખામણ છેલી. ગુણ ગોવિંદ આનંદ ભેર ગાવો શિખામણ છેલી રે. રામ ક્રોધ લોભ સાથે માંડો દાવો શિખામણ છેલી. કામ ક્રોધ લોભ સાથે માંડો દાવો શિખામણ છેલી રે. પોત પોતાના ધર્મ સંભાળો શિખામણ છેલી. પોત પોતાના ધર્મ સૌ સંભાળો શિખામણ છેલી રે. તેમાં અવળું દેખાય તે ટાળો શિખામણ છેલી. તેમાં અવળું દેખાય તેને ટાળો શિખામણ છેલી રે. શિવ બ્રહ્મા હરિ નામ સાચું શિખામણ છેલી. શિવ બ્રહ્મા હરિ નામ સાચું શિખામણ છેલી રે. બીજું કરોડ કામ કાચું શિખામણ છેલી. બીજું લાખ કરોડ કામ કાચું શિખામણ છેલી રે. જ્ઞાન મેળવવા સાંભળો ગીતાજી શિખામણ છેલી. જ્ઞાન મેળવવા સાંભળો ગીતાજી શિખામણ છેલી રે. કહે કવિરાજ રામ થાય તો રાજી અરે, અરે. શિખામણ છેલી. કહે રવિરાજ રામ થાય રાજી શિખામણ છેલી રે. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ધન્યવાદ. આટલું જીવનમાં આવડી જાય તો મનુષ્ય જન્મનો ફેરવો સાર્થક થઈ જાય. વાહ વાહ. આટલા જ ગુણો આવી જાય તો. ચંદ્રકાંત પુસ્તકમાં જીવરામ પંડિત અને ઋણદત્તની વાત આવેલી. ખરું જીવરામ પંડિત રાજના એક બહુ જ સલાહકાર એક પંડિત હતા. રાજા બધું એને પૂછીને રાજ્ય શાન ચલાવે. અરે અરે. અને રાજા ખૂબ સંપત્તિ જીવરામ પંડિતને દે. બધી વાતે સુખી, પણ એને દીકરો નહોતો, સંતાન નહોતું. વાહ વાહ. 50 વર્ષની ઉંમરે આ જીવરામ પંડિતને દીકરો થયો. જીવરામ પંડિત ખુશ થયા, આટલી મોટી ઉંમરે ભગવાને મને દીકરો દીધો. હા. એ જીવરામ પંડિત પોતે જોશી હતા એટલે એનો જોશ જોયો. જોશ એવો આવ્યો, ગણિત એવું આવ્યું કે આ દીકરો 14 વર્ષનો થશે પછી મારો નથી, પછી ભગવાન એને લઈ લેશે.
જીવરામ પંડિત કહે છે ભગવાને આટલી મોટી ઉંમરે દીકરો દીધો ને 14 વર્ષે પાછો લઈ લેશે. અરે અરે ફરી ગણિતનો જોશ જોયો, 2 વાર 3 વાર ઈ જ વાત આવી કે 14 વર્ષનો થશે પછી ભગવાન લઈ લેશે. હા પછી એને એવું ગણિત કાઢ્યું કે આ શા માટે ભગવાન એને લઈ લેશે. તો ગણિત એવું આવ્યું કે ગયા જન્મનો આ દીકરો મારું દેવું હોય એના માટે, એ દેવું પૂરું કરવા માટે મારે ત્યાં જન્મ્યો હોય. હા હું આના કને ધન માગું રહ્યો ગયા જન્મમાં, મારું ધન આ દીકરા કને જમા હે એટલે એ દીકરો કમાઈને ધનમાં ઘરમાં લઈ આવશે, પછી ભગવાનને ઘરે જતો રહેશે. આ વાત મનમાં રાખી ગયા જન્મનું ઋણ પૂરું કરવા દીકરો જન્મ્યો તો એટલે એનું નામ નાખ્યું ઋણદાત. હા વાહ વાહ. આ જીવરામ પંડિતે વાત મનમાં રાખી, કોઈને કીધી નહીં. જઈ દીકરો 14 વર્ષનો થયો તઈ બહુ ધ્યાન રાખવા માંડ્યા. દીકરાને કે જો બેટા, તને જેટલા પૈસા ઘરેથી વાપરવા ખપે ને એટલા લઈ જવાના, પણ બારેથી કમાઈને ઘરમાં એક પૈસો તને લઈ આવવાનો નહીં. વાહ વાહ. એને એમ કે જેદી લઈ આવશે કમાઈને તદી ઋણ પૂરું થશે ને તદી ભગવાનને ઘરે જતો રહેશે. એટલે જેટલું મોડું ધન કમાઈને લઈ આવે એટલો વધારે જીવશે. હા ઋણ પૂરું કર્યા વગર તો નહીં જ જાય. એટલે દીકરાને કે તને કોઈ ચીજ ખપે તો ઘરમાંથી લઈ જજે, પણ બારેથી પૈસો કમાઈને તને લઈ આવવાનો નહીં. ઘોરાણીને કહી દીધું આ દીકરાને ક્યાંય બારે મૂકવાનો નહીં ને કોઈ ધન જદી ઘરમાંથી જદી લઈ આવશે તદી આપણો નથી દીકરો, સમજી લેજો. અરે અરે. ઘોરાણી પર ધ્યાન રાખે. જીવરામ પંડિત 14 વર્ષની ઉંમરે ક્યાંય જાય નહીં. એક દિવસ બાજુના રાજ્યમાં એને તેડું આવ્યું કે અમારા રાજ્યને તમારી સલાહની જરૂર છે. બહુ સલાહકાર હતા, રાજ્યના વિદ્વાન હતા, પંડિત હતા, 4 વેદોના જ્ઞાતા હતા. અરે અરે. એટલે જીવરામ પંડિત ઘરના ઘોરાણીને કહે છે હું 2 દિવસ માટે બહાર જઉં છું, અરે તમે દીકરાને સાચવજો. દીકરો ક્યાંય જાય નહીં, ધ્યાન રાખજો, ને જાય તો કાંઈક લઈ ના આવે એ ધ્યાન રાખજો કે. ને દીકરાને ભલામણ કરી, જો બેટા ક્યાંય તું જતો નહીં હો, હું 2 દિવસ બહાર જઉં રહ્યો, અને કદાચ જા ને તો કોઈ તને ધન આપે, પૈસો આપે, ગમે તે આપે, કાંઈ તું લેતો નહીં. કદાચ બહુ આગ્રહ કરે તો એક ટંક ભોજન લેવાનું, જમવાની ના નહીં, જમવાનું ખરું. જીવરામ પંડિત બહારે ગયા. હવે બન્યું એવું કે એ રાજ્યમાંથી એક બીજો અભિમાની પંડિત આવ્યો. હા રાજાને પડકાર ફેંટો, મારા પ્રશ્નના કાં જવાબ દો અને નકો તમારું રાજ હારી ગયું છે, હું તામાના પત્રે લખી દઉં. વાહ વાહ. જુઓ હું આ બધા રાજ્યોને હરાવીને આવું રહ્યો, આ મારું લિસ્ટ રહ્યું, આ બધા રાજ્યને મેં મારા પ્રશ્નના જવાબ કોઈ દઈ નક્કી શક્યું છે. કાં તમે મારા પ્રશ્નના જવાબ દો ને ન દઈ શકો તો તમારું રાજ્ય હારી ગયું છે એવી મને સારી તાંબાના પત્રે લખી દો. વાહ વાહ. રાજાને મોટી વિટંબળા થઈ. રાજાએ પંડિતોની સભા બોલાવી, આના પ્રશ્નોના જવાબ દો, કોઈ દઈ ના શક્યું. જાઓ જીવરામ પંડિતને બોલાઈ આવો, એ જ્ઞાતા છે એ દેશે. જીવરામ પંડિત ઘરે નહોતા, બાજુના બીજે રાજ્યમાં ગયા હતા. આ રાજ માથે મોટી આફત આવી પડી. રાજાએ ઢંઢેરો પીટાયો કે રાજા આ અભિમાની પંડિતના જે પ્રશ્નોના જવાબ દેશે એને રાજા મોટો પુરસ્કાર દેશે, રાજમાંથી ભાગ દેશે. આ રાજની આબરૂ ચોટે ને ચોરે જતી રહીએ. અરે અરે. આ વાત ઋણદત્તે સાંભળી. એની માને કે છે, માં અભિમાની પંડિત આવ્યો છે રાજમાં, મારા પિતાજી ઘરે નથી અને રાજની આબરૂ જઈ રહી. રાજ આપણું નામોશી ભર્યું, આજે એની હાર થઈ રહી. માં તું જો રજા દેતી હોય તો મારા પિતાનું જ્ઞાન મારી કને છે, હા, અને હું એ અભિમાની પંડિતના જવાબ દઉં અને રાજની આબરૂને હું બચાવી લઉં. એની માં કે છે, હા બેટા, રાજને પડખે ઊભું રહેવું એ આપણો ધર્મ છે. જા બેટા, તું એ અભિમાની પંડિતને તું હરાવ, એના પ્રશ્નોના જવાબ દે અને મારા તને આશીર્વાદ દે. પણ એક વાતનું ધ્યાન રાખજે, તું જવાબ દઈશ તારી જીત થશે એટલે રાજા તને ધન દેશે, ઓય. પણ ધન તું લેતો નહીં. કદાચ બહુ આગ્રહ કરે તો એક ટંક ભોજન લેજે, એના સિવાય બીજું કાંઈ જ લેતો નહીં. અરે અરે. આ મારી આજ્ઞા છે. ઋણદત્ત કે છે, ભલે માં. અભિમાની પંડિતના રાજ દરબારમાં જઈને રાજાએ સભા ભરી. ઓલા પંડિતને કે બોલ, પૂછ, તારા શું પ્રશ્નો છે?
એને 4 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન ઈ પૂછ્યો, અરે ઈશ્વર શું કરે છે? હા યાદ રાખજો, પછી હું તમને પૂછીશ. પહેલો પ્રશ્ન, ઈશ્વર શું કરે છે? બીજો પ્રશ્ન, ઈશ્વર શું ખાય છે? ત્રીજો પ્રશ્ન, ઈશ્વર ક્યારે હસે છે? અને ચોથો પ્રશ્ન, ઈશ્વર ક્યાં રહે છે? પ્રેમજીભાઈ, પહેલો પ્રશ્ન શું હતો? હું ભૂલી ગયો. તમને આગળ એટલા રૂપિયા હાર્યા મને સંભાળી દેવા. શું કરે છે? ફરીથી કહું છું, યાદ રાખજો. પહેલો પ્રશ્ન, ઈશ્વર શું કરે છે? બીજો પ્રશ્ન, ઈશ્વર શું ખાય છે? ત્રીજો પ્રશ્ન, ઈશ્વર ક્યારે હસે છે? અને ચોથો પ્રશ્ન, ઈશ્વર ક્યાં રહે છે? એ પ્રશ્નોના જવાબ આપણે પછી દેશું. આ ઋણદત્તે પ્રશ્નોના જવાબ દીધા. અભિમાની પંડિતની હાર થઈ, નીચું જોઈ અને રાજ્યમાં જવા માંડ્યો. રાજા કે છે, વાહ ઋણદત્ત, વાહ, તે મારા રાજની આબરૂ બચાવી. માગ માગ માગે ઈ દઉં, તું માગ તો મારું અડધું રાજ તને હાથ દેવા તૈયાર છું. વાહ વાહ વાહ. ઋણદત્ત કે છે, મારે કાંઈ જ ના જોઈએ, મારા માતા પિતાની આજ્ઞા છે, કાંઈ જ લેવાનો નહીં. રાજા કે છે, કાંઈક તો લેવું પડે. તો કે એક ટંક ભોજન લઈશ, ભોજન સિવાય મારે બીજું કાંઈ જ જોવું નહીં પડે. અરે અરે રાજાએ આખા રાજની અંદર ઢંઢેરો પીટાયો કે આ ઋણદત્તને માન સહિત અને આખા નગરમાં શોભાયાત્રા કાઢો અને વાત તેને ઘાત તેને ઘરે મૂકવા જાઓ અને ભોજનનો થાળ તૈયાર કરો અને ભોજનનો થાળ પણ એને સાથે આપો, બીજું લેવાની તો ના પાડે છે. વાહ વાહ. હવે રાજાએ એને પ્રજાને વિચાર કર્યો કે આટલું મોટું રાજનું કામ કર્યું. વાતે ગાતે સવારી પહોંચી એના ઘરે. એની માં કહે છે, બેટા શું થયું? તો મેં અભિમાની પંડિતના જવાબ દીધા. રાજમાં જય જયકાર થયો અને અભિમાની પંડિત નીચું જોઈને જતો રહ્યો અને રાજાએ આ સવારી કાઢીને માનમાં મને ઘરે માન સહિત મૂકવા. તે કાંઈ લીધું નથી ને? ના માતાજી, કાંઈ નથી લીધું. એક ભોજનનો થાળ એ હજી આ પડ્યો, ખાધો નથી, ભેગો જ આવ્યો છે. વાહ વાહ. રાજની સવારી ગઈ, ભોજનનો થાળ ઘરમાં મુકાયો અને ઋણદત્તના પેટમાં દુખાવો ઉપડ્યો અને ઋણદત્ત મૃત્યુ પામ્યો. ઘરમાં રોકકળ શરૂ થઈ. એવામાં જીવરામ પંડિત આયા. પૂછે રહ્યા, શું થયું? ક્યાંય ગયો તો દીકરો આપણો? તો કે હા, રાજમાં ગયો તો. કાંઈ લઈ આવ્યો? તો કે કાંઈ જ નથી લીધું. આ ભોજનનો થાળ રાજાએ મોકલાયો હોય, હજી ખાધું એ નથી અને ભોજનનો થાળ ઘરમાં આવ્યો અને ઋણદત્ત ઓચિંતો મૃત્યુ પામ્યો. આ જીવરામ પંડિતે એ 4 લાડવા હતા ભોજનના થાળમાં. લાડવા ભાંગ્યા, તેમાં 1.25 લાખ રૂપિયાના એક રતન નીકળ્યા. ઓહો. આ ધન માગતા હતા જીવરામ પંડિત ઋણદત્ત કને, તો એ ધન ઘરમાં આવ્યું અને ઋણદત્ત મૃત્યુ પામ્યો. તો આ જગતના બધા જીવાત્માઓ ઋણાનુબંધથી બંધાય છે અને ઋણ પૂરું થાય એટલે સૌની વાટે પડે છે. હવે 4 પ્રશ્નો પૂછ્યા હતા. એમાં પહેલો પ્રશ્ન, ઈશ્વર શું કરે? ઈશ્વર રાજાને રંક ને રાજા, કરોડપતિ ને રોડપતિ ને રોડપતિ ને કરોડપતિ. જે મનુષ્ય જેવું કર્મ કરે એવું એને ફળ આપે છે. વાહ વાહ. સારા કર્મનું ફળ સારું હોય, ખરાબ કર્મનું ફળ ખરાબ હોય. ઈશ્વરનું અદલ ન્યાય છે. વાહ વાહ. આજથી 80 વર્ષ પહેલા અમદાવાદની હાઈકોર્ટના જજ સાહેબ, ન્યાયાધીશ સાહેબ સાબરમતી નદીમાં એક વેડા આડા બેઠીને સવારમાં એ સંડાસ કરતા હતા. ઈ જમાનામાં સંડાસ બાથરૂમની વ્યવસ્થાઓ નહોતું. અરે લોકો ખુલ્લા વગડામાં જતા. આપણી સમાજના કેટલાક વડીલો ગયા હશે, પૂછજો. ડબલા લઈને જતા. સંડાસ બાથરૂમની વ્યવસ્થાઓ નહોતું આજથી 60-70 વર્ષ પહેલા. તો પછી આ જજ સાહેબ સંડાસ કરવા બેઠેલા અને સવારના પોરમાં હજી દિવસે નહોતો ઉગ્યો અને એને એક ઘટના નજર જોઈ. એની આગળથી એક માણસ નદીમાં દોડતો જતો હતો.
એની પાછળ બીજો માણસ ખંજર લઈને દોડ્યો તો સહેજ આગળ ગયા એટલે ખંજરના ઘા મારીને ઓને મારી નાખ્યો. હા આ દ્રશ્ય ન્યાયાધીશે નજરો નજર જોયું. હોવે મરનારને ઓળખ્યો ને મારનારને ઓળખ્યો. એની ક્યાંક સોસાયટીનો જ હશે એટલે એને કોઈને વાત કરી નહીં. ઘરે જઈને પોલીસને ફોન કર્યો, ફલાણી જગ્યાએ ખૂન થયું છે, તપાસ કરો. પોલીસે તપાસ કરી. ન્યાયાધીશે જોયું કે આ ખૂની આ માણસ છે, હા હું આને ફાંસીના માટલે લટકાવી દઈશ. આ કેસ તો મારી કોર્ટમાં જ આવશે ને. હોવે બીજે દિવસે કોર્ટમાં કેસ રજૂ થયો. તઈએ ખૂની તરીકે કોઈ બીજો ભળતો માણસ જ લઈ આવ્યા હતા. આ ન્યાયાધીશ નવાઈ પામી ગયા કે આનો ખૂની તમે નજરે જોયો હોય, આ ખૂની નથી, આ કોઈક બીજો માણસ છે, નિર્દોષ છે બિચારો. હા ન્યાયાધીશ કે કાંઈ વાંધો નહીં, કેસ ચાલવા દો, આ માણસ નિર્દોષ છૂટી જશે. કેસ ચાલ્યો, પુરાવા રજૂ થયા. એવા જડબેશ લાખ મુદતો ઉપર મુદતો પડી અને પુરાવા એવા જડબેશ લાખ રજૂ થયા કે ન્યાયાધીશને આ માણસને ખૂની તરીકે જાહેર કરવો પડે. હા જજમેન્ટ પુરાવાના આધારે હોય અને પુરાવા એવા જડબેશ લાખ રજૂ થયા હતા કે ખૂની ફાંસીને માટલે આને લટકાવવો જ પડે. અને જો જાહેર ના કરે તો પોતાની ખુરશી જાય, તો ન્યાય તોલ્યો ના કહેવાય. ન્યાયાધીશ વિચારમાં પડી ગયા કે આ બિચારો નિર્દોષ મરી જાય રહ્યો, આનો ખૂની તમે નજરે જોયો તો, વાહ વાહ બીજો માણસ હતો, આ નહોતો. ન્યાયાધીશે એને ફાંસડિયા માટલે લટકાવતા પહેલા એને પોતાની ચેમ્બરમાં બોલાયો. હું જે પૂછું એ સાચે સાચું કહેજે. હોવે ઓલ્યો ખૂની માણસ કહે છે, સાહેબ હું સોગંદ ખાઈને કહું છું કે આ ખૂન મેં નથી કર્યું. હા ન્યાયાધીશ કહે છે, આ ખૂન તે નથી કર્યું એ મને ખબર હે. એનો ખૂની તો મેં નજરો નજર જોયો હોય, તું નથી. મેં નજરો નજર જોયો તો સવારના પોરમાં, તું નથી, મને ખબર હે. પણ હું જે પૂછું એ સાચે સાચું કહેજે. હોવે આથી પહેલા તે કોઈ ખૂન કર્યું તું? હા સાહેબ, 20 વર્ષ પહેલા મેં એક ખૂન કર્યું તું. એ વખતે ન્યાયાધીશ જોડે મારી ઓળખાણ હતી. ન્યાયાધીશને મેં પૈસા ખવડાયા, વકીલોને પૈસા ખવડાયા ને એ વખતે હું નિર્દોષ છૂટી ગયો હતો. હોવે ન્યાયાધીશે જોયું કે 20 વર્ષ પહેલા જે ખૂન કર્યું તું એ વખતે એનું પુણ્ય તપતું હતું, હોવે પુણ્ય જમા હતું, એટલે નિર્દોષ છૂટી ગયો. હવે પુણ્ય પરવારી ચૂક્યું એટલે આ ખૂનમાં એ સપડાઈ ગયો. ન્યાયાધીશે એને ફાંસીના માટલે લટકાવી દીધો. હોવે તો કર્મનું ફળ દરેક વ્યક્તિને ભોગવવું જ પડે છે, વહેલું કે મોડું. જો જરૂર. ઓનું 20 વર્ષ એ વખતે એને ના નડ્યું કર્મ, કારણ કે પુણ્ય જમા હતું. સારા કર્મનું ફળ સારું હોય, ખરાબ કર્મનું ફળ ખરાબ હોય. ઈશ્વરનો અદલ ન્યાય છે. વાહ વાહ આપણે આંબો વાવીએ તો શું ફળ લાગે? કેરી. બાવળ વાવીએ તો કાંટા. વાવીએ બાવળને આશા રાખી આમાં કેરી થાય તો થાય ખરી. બાવળ વાવીને કેરીની આશા કદી ન રાખી શકાય. કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે. એમ સારા કર્મનું ફળ સારું, ખરાબ કર્મનું ફળ ખરાબ હોય. ઈશ્વરનો અદલ ન્યાય છે. વાહ વાહ ઈશ્વર શું કરે છે? દરેક વ્યક્તિને પોતાના કર્મનું ફળ આપે છે. હોવે પછી બીજો પ્રશ્ન શું હતો યાદ કરી દો, હું ભૂલી ગયો. ઈશ્વર શું ખાય છે? શું ખાતા હશે ઈશ્વર? તમે તો આજ બધા મોહનથાળ ખાધો હોય, લાડવા ખાધા હે. અહંકાર ઈશ્વરનો ખોરાક છે. અભિમાન અભિમાન ઈશ્વરનો ખોરાક છે. પરમાત્માએ તમને કંઠ આપ્યો હોય, પરમાત્માએ તમને ધન આપ્યું હોય, પરમાત્માએ તમને જ્ઞાન આપ્યું હોય, તો એનું અભિમાન કરશો નહીં. અભિમાન ઈશ્વરનો ખોરાક છે. વાહ વાહ જુઓ, શાસ્ત્રોમાં એવું લખ્યું હે કે 4 અભિમાન મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે અને 4 અભિમાન રાખવાના. 4 અભિમાન મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય. હોવે હવે કિયા રાખવા અને કિયા ન રાખવા યાદ રાખજો. 4 અભિમાન કિયા? એક તો બળનું અભિમાન કરવું નહીં, તાકાતનું અભિમાન.
બળ આજ છે ને કાલ નહીં હોય. બળનું અભિમાન મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. વાહ વાહ. પછી જ્ઞાનનું અભિમાન કરવું નહીં. મારા જેવો કોઈ સત્સંગ ન કરી શકે. આ જ્ઞાનનું અભિમાન કેને આવ્યું હતું? દેવાયત પંડિતને આવ્યું હતું, લાખાને આવ્યું હતું. બધી વાતો મનુબાપે કરીએ સત્સંગમાં. જ્ઞાનનું અભિમાન મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. બળનું અભિમાન, પછી રૂપનું અભિમાન. રૂપ આજ છે ને કાલ નહીં હોય. મોઢા ઉપર કરચલીઓ પડી જશે. રૂપનું અભિમાન ક્યારેય કરવું નહીં. 3 અભિમાન. પછી ચોથું, સંપત્તિનું અભિમાન કદી કરવું નહીં. વાહ વાહ. સંપત્તિ હાથનો મેલ છે. આજ છે કાલ નહીં હોય. આજ નહીં હોય કાલ આવી જશે. સંપત્તિનું અભિમાન મનુષ્યને પતનના માર્ગે લઈ જાય છે. અને 4 અભિમાન રાખવાના. કયા કહો વેલા? કુટુંબ અભિમાન રાખજો. હું ફલાણા કુટુંબમાં મારો જન્મ થયો છે. અરે અરે. હું મા ઉમિયાનું સંતાન છું. પાટીદાર કુળમાં મારો જન્મ થયો છે. મારાથી ખોટું થાય નહીં. મારાથી વ્યસન ફેશન થાય નહીં. કુટુંબ નાત અભિમાન રાખજો. કુટુંબ અભિમાન રાખજો. ધર્મ અભિમાન રાખજો. સતપંથ ધર્મમાં મારો જન્મ થયો છે. અરે. મારાથી વ્યસન ફેશન કરાય નહીં. મારાથી અનીતિ કે અધર્મના માર્ગે ચલાય નહીં. ધર્મ અભિમાન મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. નાત અભિમાન મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. કુટુંબ અભિમાન મનુષ્યને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. અને રાષ્ટ્ર અભિમાન રાખજો. વાહ વાહ. ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે. ભારત દેશમાં મારો જન્મ થયો છે. ભગવાનના બધા અવતારો ભારત દેશમાં થયા છે. વાહ વાહ. એવી ભારતની પવિત્ર ભૂમિમાં મારો જન્મ થયો છે. એ અભિમાન રાખજો. રાષ્ટ્ર અભિમાન રાખજો. રાષ્ટ્ર અભિમાન કેને રાખ્યું હતું? સ્વામી વિવેકાનંદે રાખ્યું હતું. સ્વામી વિવેકાનંદ કહેતા, ગીવ મી એ 100 નચિકેતા સો આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને જો મારા જેવા 100 યુવાનો મળી જાય તો આખી દુનિયાની હું રોનક બદલી નાખું. વાહ વાહ. અને ભારતીય સંસ્કૃતિનો અમેરિકા દેશની અંદર ડંકો વગાડીને આવ્યા હતા. હવે 1893ની સાલ હતી. કેટલા વર્ષ થયા? 1893ની સાલ. 1993ની સાલ હમણાં જ ગઈ, થોડા વર્ષ પહેલા, 100 વર્ષ. 1893ની સાલમાં વિશ્વ ધર્મ પરિષદ હતી અમેરિકા દેશના શિકાગો શહેરમાં. 140 દેશોએ એ પરિષદમાં ભાગ લીધો હતો. હવે અને ભારત દેશ તરફથી સ્વામી વિવેકાનંદને મૂકવામાં આવ્યા હતા. ત્યાં કને જે ધનાઢ્ય દેશો હતા, સુખી દેશો, સમૃદ્ધ દેશો, એના માટે 15 મિનિટનું પ્રવચન રાખ્યું હતું. બધા ધર્મગુરુઓ આવેલા. અને મધ્યમ કક્ષાના દેશો હતા એના માટે 10 મિનિટનું પ્રવચન. અને જે ગરીબ દેશો હતા એના માટે 5 મિનિટનું પ્રવચન. ભારત એ સમયમાં ગરીબ દેશ ગણાતો. વાહ વાહ. એટલે ભારત માટે 5 જ મિનિટ ફાળવી હતી. સ્વામી વિવેકાનંદનો બીજે દિવસે સમય આવ્યો એટલે સ્વામી વિવેકાનંદ ઊભા થયા. સંચાલકે કીધું ભારતના સાધુ સ્વામી વિવેકાનંદ 5 મિનિટ માટે ઉદ્બોધન આપશે. હર્ષુખભાઈએ ઉદ્બોધન કર્યું. સ્વામી વિવેકાનંદ બધા અંગ્રેજીમાં પ્રવચન કરવાનું. તે બધા પહેલો શબ્દ શું બોલે? લેડીઝ એન્ડ જેન્ટલમેન, એટલે સ્ત્રીઓ અને પુરુષો. તે સ્વામી વિવેકાનંદે એ શબ્દો ન વાપર્યા. બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ભાઈઓ અને બહેનો. આ 2 શબ્દ એટલા મીઠા લાગ્યા કે અમેરિકાની 5000 પબ્લિકે તાળીઓના ગગડાટથી વધાવી લીધા. વાહ વાહ વાહ. અને સ્વામી વિવેકાનંદે આખી 5000ની પબ્લિક ઉપર દ્રષ્ટિ ફેરવી અને બધા એના દિલ જીતી લીધા. અરે અરે. પછી તો એને પ્રવચન આપ્યું. એવું પ્રવચન આપ્યું. 5 મિનિટ પૂરી થઈ. સંચાલકે ઘંટ વગાડ્યો. તમારો સમય પૂરો થયો, બેસી જાઓ. પબ્લિકે હોગાળો મચાયો. અગેન સ્ટાર્ટ, અગેન સ્ટાર્ટ. એ સાધુને આપો કે આ પબ્લિકની માંગણી છે એટલે તમને બીજી 5 મિનિટ વધારી આપવામાં આવે છે. વળી 5 મિનિટ પૂરી થઈને પબ્લિકે અગેન સ્ટાર્ટ, અગેન સ્ટાર્ટ. 1.5 કલાક આખું સત્ર ખેંચી કાઢ્યું સ્વામી વિવેકાનંદે. અને પછી તો ચીઠીઓ ઉપર ચીઠીઓ આપવા માંડી. ભારતના સાધુને રોજ 1 કલાક આપવાનો કે પ્રવચન કે. એટલો સમય હતો નહીં.
સંચાલકોની મિટિંગ બેઠી તાત્કાલિક. હવે શું કરવું કે જે દેશોને આપણે 15 મિનિટ કરીએ એને આપણે 10 મિનિટ કરો, 5 મિનિટને ઘટાડો ને ભારતના સાધુને 1 કલાક રોજ પ્રવચન આપો. વાહ વાહ અને 10 દિવસની ધર્મ પરિષદ પૂરી થઈ. આપણી એ 10 દિવસની પરિષદ આજ પૂરી થાય હતી. વાહ 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 10 દિવસની ધર્મ પરિષદ પૂરી થઈને સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. પછી એની માંગ વધી ગઈ. સ્વામી અમારી દુકાનમાં પગલાં કરો ને, સ્વામી અમારી હોસ્પિટલમાં પગલાં કરો ને, સ્વામીજી અમારા ધર્મશાળામાં પગલાં કરો ને, અમારી હોટલમાં પગલાં કરો ને. 3 મહિના સુધી સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ ચાલ્યો અમેરિકામાં. છેલ્લે કતલખાનું હતું. શિકાગો શહેરમાં ગાયો કાપવાનું કતલખાનું હતું. ત્યાં સ્વામીજીને લઈ ગયા. સ્વામીજી અમારા કતલખાનામાં પગલાં કરો ને. સ્વામીજી ત્યાં ગયા. એને લોકો સમજાવે રહ્યા. આ કતલખાનામાં અમારે આ દરવાજેથી ગાય દાખલ કરીએ અને એક જ બટન લાઇટનું દબાવીએ, ગાય કપાઈ જાય. એના શિંગડા અલગ થઈ જાય, એની ચામડી અલગ થઈ જાય, એના હાડકાં અલગ થઈ જાય, એનું લોહી અલગ થઈ જાય અને માંસની પેટીઓ ભરાઈને થપ્પો લાગી જાય. આ બધી ઓટોમેટિક પ્રોસેસ છે, કોઈ માણસ ના જોઈએ. જુઓ સ્વામીજી, અમારા દેશવાળાએ એટલી પ્રગતિ કરી છે. એક જ બટનથી આખું બધું માંસની પેટીઓ ભરાઈને તૈયાર થઈ જાય. સ્વામીજી કહે છે તમે બહુ સારી પ્રગતિ કરી છે, પણ શું તમારો દેશ એવી પ્રગતિ કરી શકે? આ ગાયનું મટીરિયલ બધું ભેગું કરો, હાડકાં, માંસ, શિંગડા, લોહી, અને આ પાછળને દરવાજેથી દાખલ કરો અને લાઇટનું બટન રિવર્સ દબાવો તો આ બાજુ ગાય જીવતી નીકળે ખરી? ઇમ્પોસિબલ સ્વામીજી. તમે કે આમ મારીને બધું જુદું તો કરી દો, પણ એ બધું ભેગું કરીને ગાય તમે જીવતી કરી શકો ખરા? ઇમ્પોસિબલ સ્વામીજી, અશક્ય છે. મરેલી ગાય જીવતી ના થઈ શકે. શું તમારો દેશ કરી શકે? તો કે યસ. અમારા ભારત દેશની અંદર એવા કારખાના છે કે પશુમાંથી માણસો બનાવવાના કારખાના છે. ઓલે અમેરિકાવાળા કે ઇમ્પોસિબલ સ્વામીજી, પશુમાંથી માણ બનતા હોય? અરે બને છે. આવો અમારા દેશમાં બતાવીએ. અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો અમે ભારતવાળા તમારા દેશમાં એક એવું કારખાનું નાખશું, તમે નજરે જોજો. એક દરવાજેથી તમે આમ પશુ દાખલ કરશો, બીજા દરવાજે માણસ થઈને નીકળશે. પશુમાંથી માણસ બનાવવાના કારખાના અમારા દેશમાં છે અને તમારા દેશમાં અમે નાખશું, તમે નજરે જોજો. તો આજે પશુમાંથી માણસ બનાવવાનું કારખાનું અમેરિકા દેશમાં ભારતવાળાએ નાખ્યું. શિકાગો શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર છે. અહીંયા ગાંધીનગરમાં છે, કોઈ જોયું હોય તો. દિલ્હીમાં છે, એવું ત્યાં શિકાગો શહેરમાં છે. અને શિકાગો શહેરમાં એક આબેહૂબ પ્રદર્શન, ભગવાનના 10 અવતારના ફોટાઓ અને સાધુ સંતોના, ઋષિ મુનિઓના ફોટાઓ અને ગીતા, ભાગવત ને રામાયણ જેવા પુસ્તકો ભારતીય સંસ્કૃતિનું આબેહૂબ દર્શન કરાવતું ત્યાં પ્રદર્શન છે. વાહ વાહ. હમણાં 10 વર્ષ પહેલા એક અમેરિકન મહિલા, એના નાનકડા 2 બાળકો, એક 7 વર્ષની બેબી ને 7 વર્ષનો બાબો ને 9 વર્ષની બેબી, એને લઈને પ્રદર્શન જોવા ગઈ શિકાગો શહેરમાં. એટલે એને 3 ટિકિટ ખરીદી. 3 ટિકિટ ખરીદીને સીધી દરવાજામાં દાખલ થઈ. એટલે પહેલું ચિત્ર શ્રવણનું હતું. શ્રવણ એના માતા પિતાને કાવડમાં બેસાડીને 68 તીર્થની યાત્રા કરવા જતો હતો. એ ચિત્ર પહેલું જ આવ્યું. પેલા નાના 2 બાળકો એની મમ્મીને પૂછે છે, મમ્મી વોટ ઇઝ ધીસ? આ ચિત્ર શાનું છે? એટલે એની મમ્મી કહે છે, જો બેટા આપણું અમેરિકાનું નથી, આ તો ઇન્ડિયાનું છે, આ તો ભારતનું છે. આ બિચારો કોઈ ગરીબ માણસ છે, તે એના કને ગાડી નથી, એટલે આવું કાંક બનાવીને એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય રહ્યો. કે વાહ વાહ. આપણે ગાડી લઈને મૂકવા જઈએ વૃદ્ધાશ્રમમાં, આ ગરીબે ત્યાં કાવડ જેવું કાંક બનાવ્યું. પેલું ગાઈડ્સ હોય ને, ગાઈડ સમજણ દેવાવાળો, એ બેઠો સાંભળતો હતો. એ ગયો નજીક, હાથ જોડ્યા, બેન એક્સક્યુઝ મી, મને માફ કરજો,
તમે જેવું તમારા બાળકોને સમજાવો છો એવું નથી. તો કે કેવું છે? અમારા દેશમાં વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા નથી. અમારા દેશની અંદર વડીલો થાય એટલે એના છોકરાઓ એની સેવા કરે, વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી જતા. આ અમારા દેશનો શ્રવણ છે. એના માતા પિતા આંધળા હતા, અપંગ હતા, અને એને 68 તીર્થની યાત્રા કરવા જાય રહ્યો. ગુરુદેવ રામબાપુ કવિતા બોલતા, ગરડા લૂલા યાંધળા ગરીબ માને બાપ, માધવ તેનો દીકરો સેવા કરે અમાપ. માધવ ને મા બાપ કહે સાંભળ મનની વાત, ધન ને આંખો હોત તો તીર્થ કરવા જા. મન પરખી મા બાપ નું ને કરવા ધાર્યો સુખ, કભે કાવડ ખણીને ફેરવું તો જાયા દુઃખ. એવો મનસુબો કરીને કાવડ કરી તૈયાર, બે પાસે બે સાડિયા, બંને માને બાપ, ખભે કાવડ ખણીને તીર્થ કરવા જાય. માધવના હેતથી અચરજ સૌને થાય, ધન ધન આવા દીકરા, ધન ધન માને બાપ. દીકરા સારા હોય તો રહે નહીં સંતાપ, સગળા તીર્થ ફેરવીને ઘેર આયો જે વાર. માત પિતા તો રાજી થયા, દે આશીષ અપાર. ફરજ બજાવી દીકરે ને પ્રભુએ કીધી મહેર, સુખ આપે મા બાપ ને તો થાય લીલા લહેર. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા. આ પેલો ગાઈડ સમજાવે છે પેલી અમેરિકન મહિલાને કે આ અમારા દેશનો શ્રવણ છે. એના મા બાપને કાવડ કરીને 68. અમેરિકન મહિલાની આંખમાં આંસુ આવ્યા. વાહ વાહ. એનું હૃદય પરિવર્તન થયું. આ ભારત દેશનો શ્રવણ 68 તીર્થની યાત્રા કરવા તેડી જાય રહ્યો. હું તમારા મા બાપને બહુ દુઃખી કરું રહી. હું તમારા સાસુ સસાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હું. એનું હૃદય પરિવર્તન થયું. પેલા ગાઈડ્સને કહે છે આ 3 ટિકિટ તમે જમા કરો, હું પછી ફરીથી આવું છું. એના પતિને નોકરીમાં, એના સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં હતા, છોડાઈ આવી. પેલા મેનેજર કહે છે બેન તમે કેમ ઘરે લઈ જાઓ છો? બસ હવે મારા સાસુ સસરાને કદી વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં આવું, જીવશે ત્યાં સુધી હું એની સેવા કરીશ. તો કે તમારી પાસે મહિનો ભરવાની ફી ન હોય તો અમે ટ્રસ્ટીઓ તમને મદદ કરશું. ના, હવે જીવશે ત્યાં સુધી સેવા કરીશ. વાહ વાહ. અહીંયા લઈ આવી. એના પતિને ટેલિફોન કરીને બોલાવી લીધો, આજ નોકરીમાંથી રજા મૂકીને આવી જાઓ. 3 ટિકિટો ફરી લીધી. 3 પહેલાં હતી ને, 2 છોરાની પત્ની, પછી મા બાપની એના પતિની. 3 ટિકિટો બીજી લખી લીધી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું આખું પ્રદર્શન 3 કલાક જોયું. વાહ વાહ. જોયા પછી જ્યારે દરવાજામાંથી બારે નીકળેલી તઈ પેલા ગાઈડ્સને કહે છે હું આ દિવસ સુધી પશુ જેવું જીવન જીવતી હતી, મારામાં કોઈ જાતના સેન્સ નહોતા. હું સાસુ સસરાને રંજાડતી, મારા બાળકોને રંજાડતી, મારા પતિને રંજાડતી. હું આ દિવસ સુધી પશુ જેવું જીવન જીવતી હતી. આ પ્રદર્શન જોયા પછી હું માનવ બની છું. કે વાહ વાહ વાહ. સ્વામી વિવેકાનંદે શું કીધું હતું? પશુમાંથી માનવ બનાવવાના કારખાના નાખશું. પશુ એટલે કઈ 4 પગું હોય એ જ પશુ કહેવાય એવું નહીં. मानवता से जो पूर्ण है वही मनुष्य कहलाता है, बिन मानवता से मनुष्य पशु तुल्य रह जाता है. वाह वाह. तू जिंदगी जी तो ऐसी जी, दिल किसी का साथ दे, तू जहां से चला जा तो दुनिया को तेरी याद रहे. એવું હોય તારું જીવન. તો ઈ સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિનો તો કેટલા અભિમાન રાખવાના? 4 અભિમાન રાખજો. રાષ્ટ્ર અભિમાન રાખજો, ધર્મ અભિમાન રાખજો. અમે મા ઉમિયાના સંતાન છીએ, અમે ઋષિ મુનિઓના સંતાન છીએ. ઋષિ કુળમાં અમારો જન્મ થયો છે. વ્યસન ફેશન અમારાથી થાય નહીં. વાહ વાહ. અનીતિ ને અધર્મના માર્ગે અમારથી જવાય નહીં. આવું અભિમાન રાખજો મિત્રો. હું તમને એક સત્ય ઘટના કહું. એક વખત એક ખેડૂત ખેતરની અંદર બળદિયા ને ગાડું લઈ અને ઘાસના પૂલા ભરતો હતો. બાટું કહેતા, ખબર હે? ઝાડને બાટું કહેતા. પહેલા બાટોના પૂળા ભર્યા. બપોરનો 1 વાગ્યાનો સમય થયો. ગાડું ખીચો ખીચ ભરાઈ ગયું. 2-3 ઊઘા રહી જતા હતા. ઊઘા કરતા, ખબર હે? ભાઈ છોરાને ખબર નહીં હોય.
ઊઘા કરતા હતા, 2-3 ઊઘા રહી જતા હતા. ખેડૂતે વિચાર કર્યો કે વળી ફરી પછાડનું આ ગાડું લઈને આવવું એના કરતાં આમાંથી ભરી દઉં. અરે અરે ગાડું દોઢું ડબલ ભરાઈ ગયું, ખીચો ખીચ. હા હા 1:30-2 વાગી ગયા. બળદિયા માંડ માંડ ખેંચે, ગાડું માંડ માંડ ખેંચે. પેટમાં ભૂખ લાગી હતી, તરસ લાગી હતી. એવામાં નદી આવી. હા નદીની રેતીમાં ગાડું બળદિયા ગુડા ખોડી ગયા હો. હા પરસેવે રેબ જેબ થઈ ગયા, ફે ફે થઈ ગયા બળદિયા. સામેથી ગધેડા મળ્યા. ગધેડા પૂછે રે બળદિયાને, કામ ફેફે થઈ ગયા હો, પરસેવે રેબ જેબ થઈ ગયા હો, મોઢે ગોગી આવી ગઈ, શું થયું એ? બળદિયા કેરા જોને અમારો આ માલિક પટેલ ખેડૂત આ પૂળા કેટલા ભર્યા એ ગાડામાંથી જોતા. ડબલ દોઢું ગાડું ભરી દીધું હોય ને, માંડ માંડ ખેંચી રહ્યા, માંડ માંડ ખેંચી રહ્યા. એમાં વળી આ રેતીનું પટ આવ્યો ને, ગાડું બહુ ભારે થઈ ગયું એ. પેટમાં ભૂખે લાગીએ, તરસે લાગીએ, શું કરીએ? વાહ વાહ તઈ ગધેડા શું કહે રહ્યા? અરે એમાં શું, તમને આવડતું નથી? થોડું આમ કરો ને, થોડાક પૂળા નીચે ખરી પડશે, ગાડું હલકું થઈ જશે. કે જો હું આમ ઊંચું કરીને ગાડું ઊંચું નીચું કરો કે. અમારો માલિક કુંભાર છાલકા ભરે માટીના, આખા ભરે તે અમે રસ્તામાં આમ કરીને થોડુંક માટી પગાવતા જઈએ, હવે ઢોળી નાખીએ. જેટલો ગધે ઓલો કુંભાર જેટલી માટી ભરે એ છાલકા બધામાં પહોંચાડીએ નહીં, આમ 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 કરીને થોડું થોડું ઢેફણ નીચે ખરાવતા જઈએ. અરે અરે એમ તમારું ગાડું ભારે તે આમ આમ ઊંચું કરીને થોડાક પૂળા ખેરવી નાખો, હલકું થઈ જશે. બળદિયા કહે તમારી માં કોણ છે? ગધેડાની માં કોણ હોય? તમારી માં ઈ છે, પણ અમારી ગૌ માતાના અમે દીકરાઓ છીએ. તમે માટીના છાલકા ખેરવી નાખો, અમારાથી પૂળા ખેરવાય નહીં. વાહ વાહ આ તો ખેડૂતે આટલા ભર્યા, હજી 25-50 પૂળા ભરત ને તો ગમે તેમ કરીને અમે ગાડું પહોંચાડી દઈશ, તો ઘરે પહોંચાડી દેશું. અમે ગાય માતાના દીકરાઓ છીએ. વાહ વાહ ગાય માતા ઈ પોષણ આપે છે. ગાય માતાનું દૂધ બહુ જ અમૃત સમાન છે. ગાયનું ગોબરની કેટલી દવાઓ બને છે. 100 જેટલા રોગો મટાડવાની શક્તિ ગાય ગૌમૂત્રમાં અને ગોબરમાં છે. ઈ ગાય માતાના અમે દીકરાઓ છીએ. ભારત દેશ આખો ગાય માતાનું પૂજન કરે છે, એના અમે દીકરાઓ છીએ. અરે અરે અમારાથી પૂળા છલકાવાય ને, હજી વધારે ભરત તો અમે પહોંચાડી દે જ. કે વાહ વાહ બળદિયા એવું ગૌરવ રાખતા હોય કે અમે ગાય માતાના દીકરાઓ છીએ, તો આપણે કેના દીકરાઓ છીએ? આપણે મા ઉમિયાના સંતાન છીએ. આપણા ઋષિમુનિઓ તમારા ગોત્ર તપાસજો. ભૃગુ ગોત્ર, અત્રિ ગોત્ર, દુર્વાસા ગોત્ર, ઋષિઓના આપણે સંતાન છીએ. તો આપણે પણ એવું નીતિ, સત્ય, ધર્મ ને ગૌરવ રાખજો મિત્રો. પછી કપડવનની અંદર અંબાલાલ છોટાલાલ કરીને એક શેઠ થઈ ગયા. આજથી 70 વર્ષ પહેલા એના દીકરા મફતલાલ શેઠ, એ હમણાં 10 વર્ષ પહેલા એ જતા રહ્યા. અંબાલાલ છોટાલાલ શેઠ તો વહેલા જતા રહ્યા. આપણા કચ્છમાંથી જ્યારે વડીલોએ એ બાજુ કંપા વસાયા, અમીનપુરા લાટ, દેસાઈપુરા લાટ, લક્ષ્મીપુરા લાટ, પછી વિષ્ણુપુરા લાટ, 10-15 કંપાઓ એ બાજુ વસાયા. એને લગભગ 90 વર્ષ થયા એ કંપાઓ વસ્યા. એને દુધાતર લાટ વસ્યો, એને 100 વર્ષ હમણાં જ ગયા વર્ષે પૂરા થયા. એને શતાબ્દી મહોત્સવ ઈ કંપાવાળાએ ઉજવ્યો હતો. 100 વર્ષ આપણે કચ્છમાંથી આવ્યા એને થયા. ઈ વડીલો, ઈ વખતના વડીલો અંબાલાલ છોટાલાલ શેઠ કને થયા. એની જીને આજે છે અને બહુ સુખી શેઠ હે. એના કને ગયા, શેઠ અમે કચ્છ પ્રદેશમાંથી આવીએ છીએ, અમારી આર્થિક પરિસ્થિતિ બહુ ગરીબ છે શેઠ. અરે અરે અમારી પાસે પૈસો નથી. અમે આજુબાજુની અંદર કંપાવાળાઓ બધા અમે જમીન રાખી છે શેઠ. અમને કંઈક 50, 100 કે 200 રૂપિયા ખપે ને તો તમે અમને મદદ કરજો શેઠ. અમે તમને દૂધે જોઈને પૈસા દઈ દેશું. અમે તમારો પૈસો ખોટો નહીં કરીએ. વાહ વાહ
આ અંબાલાલ શેઠ એટલે માણસોનો પારખું. આમ ચહેરો જોઈને કહી દે કે આ માણસ કેટલામાં છે. એને વિચાર કર્યો કે આ કચ્છ પ્રદેશમાંથી કચ્છી પટેલો આવ્યા છે, એની નીતિ, એની પ્રમાણિકતા, એની સત્યતા કેવી છે એનું પારખું કરી લઈ, પછી આ લોકો જોડે વ્યવહાર કરીએ. અંબાલાલ શેઠનો મુનિમ એને મૂક્યો અહીંયા નખત્રાણા. નખત્રાણાના એક શેઠ એના ઓળખીતા હતા, અંબાલાલ શેઠના અહીંયા કને અહીંયા બીજા શેઠ ઓળખીતા. ઓએ મુનિમને કે જા એ શેઠને પૂછ્યા, તમારા કચ્છ પ્રદેશમાંથી કચ્છી પટેલો અમારા વિસ્તારમાં જમીન રાખી છે, એના વ્યવહારને વર્તણૂક કેવા છે? મુનિમ શેઠ આવ્યો અહીંયા નખત્રાણા. શેઠને પૂછ્યું કે કચ્છ પ્રદેશના કચ્છી પટેલોએ અમારા વિસ્તારમાં જમીન રાખી છે, એના વ્યવહારને વર્તણૂક કેવા? વાહ વાહ. અહીંયાના શેઠે એવો અભિપ્રાય દીધો, આ કચ્છી પટેલ ઈ છે, તમારી પાસેથી 500 કે 1000 રૂપિયા લઈ ગયો હોય, લઈ ગયા પછી ઘરે જાય અને કદાચ એનું મૃત્યુ થઈ જાય, એના પેટમાં જો ગર્ભ હોય, એના ઘરની એની ઘરવાળીના બાઈના પેટમાં જો ગર્ભ હોય અને એ દીકરો 9 મહિના પછી જન્મે, જન્મ્યા પછી જેદી એ દીકરો 22 વર્ષનો થાય તેદી તમે એને ઘરે ઉઘરાણી કરવા જજો. તારો બાપ, તું જન્મ્યો નહોતો, તારી માના પેટમાં હતો, તઈ તારો બાપ મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયો હોય, ઓએ સાઈન સિક્કા નથી કર્યા હો, મોઢાની વાતે તું દઈશ? તારા બાપનું દેવું મારા ચોપડામાં 1000 રૂપિયા બોલેલું તું દઈશ? એ દીકરો 1000 રૂપિયા કાઢીને તરત જ આપી દેશે, મારા બાપનું દેવું ચૂકતે કરો. આ કચ્છી પટેલ છે. વાહ વાહ. અને કદાચ નહીં હોય એની પાસે તો કહેશે શેઠ હમણાં નથી, પણ સિઝન આવશે ને કપાસની, તઈ હું તમારા પૈસા આપી દઈશ. તમને ઘરે આવીને પૈસા આપી દેશે. આ કચ્છી પટેલો છે. કચ્છી પટેલોની સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાનો ક્યાંય જોટો જડે એમ નહોતો આપણા વડીલોનો. ઓએ બીજો દાખલો દઉં તમને. વડાલી તાલુકામાં કુબાધરોલ કંપો છે. એ કુબાધરોલ કંપામાં આજથી 65 વર્ષ પહેલાં ત્યાં એક હરજી બાપો રહે છે. એને 100 રૂપિયાની જરૂર પડી. વડાલીની અંદર મણિકાકા કરીને શેઠ દરેકને પૈસા આપે, 50 100 જે ખપે એ. અને 100 રૂપિયા એટલે એ આ જમાનાના લાખ રૂપિયા ગણાય. હવે 100 રૂપિયાની જરૂર પડી. સવારમાં 4 વાગે, સાધન કોઈ નહીં, હાલીને આવવાનું. સવારમાં 4 વાગે નીકળ્યા, 6 વાગે વડાલી મણિકાકાના દ્વારે હાકલ ખટખટાવી. શેઠાણીએ બાયણું ખોલ્યું. શેઠ ક્યાં છે? મારે 100 રૂપિયા લેવા છે ઉછીના. શેઠાણી કહે છે એ તો અમદાવાદ જવા નીકળ્યા છે. અરે પણ મને 100 રૂપિયા જુવેરા, એનું શું? 100 રૂપિયા વગર ચાલે એમ નથી. એ તો હવે શેઠને ખબર. એમ કરો, શેઠ વડાલી રેલવે સ્ટેશન છે, ત્યાં કને કદાચ ખેડ બ્રહ્માથી સવારમાં 6:20 રેલવે ઉપડે, અમદાવાદ જાય. એ રેલવે સ્ટેશને જો રેલવે નહીં આવી હોય તો તમે જાઓ પ્લેટફોર્મ ઉપર ઊભા છે, ત્યાં કને તમે પૈસા લઈ લેજો 100 રૂપિયા. આ હરજી બાપે દોટ મૂકી. રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ઉપર પેલા ઊભા હતા શેઠ મણિકાકો. શેઠ મને 100 રૂપિયાની જરૂર છે, આપો ને. કે શું કહે છે પેલા? 100 રૂપિયા તમે વહેલા આવ્યા હોત તો મેં દીધા હોત. હા, આ વાત પૂરી કરી લઈ. હો, અરે અરે. પ્રસાદી જડશે. પ્રસાદી આવે ને બધાની નજર ઉમાં જતી રહે. અરે અરે. તમને ઓલા શેઠને કહે છે, શેઠ ગમે તેમ થાય મને 100 રૂપિયા આપો. શેઠ કે તમને વહેલું આવું ખપે ને? કે ઘરે આવ્યો ત્યાં દીધા હોત. હવે હું જઉં છું અમદાવાદ. અમદાવાદમાં અગત્યની મિટિંગ છે અમારી વેપારીઓની, અને મને અમદાવાદ ગયા વગર ચાલે એવું નથી. આ હરજી બાપો કે મને 100 રૂપિયા વગર ચાલે એમ નથી, ગમે થાય ને તમે આવો. તો કે હું મને માપના જ પૈસા હું લઈ જઉં રહ્યો, વધારાના પૈસા નથી લઈ જતો. અને જો રેલવે આવવાની તૈયારી છે, ખેડ બ્રહ્માથી ઉપડી ગઈ.
સિંગલ પડી ગયું હોય, હમણાં જ 5-10 મિનિટમાં રેલવે આવશે, ઘરે પાછો હાલીને પૈસા દેવા આવું એટલો ટાઈમ નથી. આ હરજી બાપે શેઠના પગ પકડી લીધા. શેઠ ગમે તેમ થાય મને 100 રૂપિયા આપો, નહીં આપો તો મારી આજે આબરૂના ધજાગરા નીકળી જશે. શેઠને દયા આવી. કંદોરેથી પોતાના તિજોરીની ચાવી આ બાપાને દીધી. હું તો અમદાવાદ જઉં રહ્યો, તમે ઘરે જાઓ, આ તિજોરીમાંથી આ ચાવી આવી, શેઠાણીને કહેજો 100 રૂપિયા કાઢી દેશે. તિજોરીની ચાવી કોઈ દે? આના બાપા ઉપર કેટલો વિશ્વાસ છે ને, એની બાયમણ ઉપર વિશ્વાસ નથી, શેઠાણી ઉપર. તે ભેગી લઈ જાય રહ્યો, હું અમદાવાદ કંદોરામાંથી ભેગી લઈ જાય રહ્યો, આ બાપા ઉપર વિશ્વાસ. તિજોરીની ચાવી એને દીધી. આવા સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાને આપણા વડીલો હતા. આજે ક્યાંક ક્યાંક આપણા વ્યવહાર ખોરવાયા છે. વાહ વાહ. સત્યનિષ્ઠ બનજો, ધર્મનિષ્ઠ બનજો, 4 અભિમાન રાખજો, 4 અભિમાન કાઢી નાખજો, રાષ્ટ્ર ધર્મ નિભાવજો. રાષ્ટ્ર ધર્મ કેને નિભાવજો? અમીરજી ગોહિલે જાઓ તમે આજે સોમનાથની અંદર, અમીરજી ગોહિલની સમાધિ પહેલીએ, એના દર્શન પહેલાં કરવા પડે, પછી મંદિરમાં દર્શન કરવા જવાય. આજથી 200 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાં સોમનાથ મંદિર ઉપર મુસલમાનો ત્રાટક્યા હતા, અને આ અમીરજી ગોહિલનું એક નરકડું રજવાડું એ બેઠા હતા ચાલીમાં, ઘરમાં ડિલિવરી ચાલતી હતી, અને ઓલી દાસીએ આવીને સમાચાર દીધા, બાપુ વધાઈ હોવ, વધાઈ હોવ. રાણીબાએ કુંવરને જન્મ આપ્યો છે, દીકરાને જન્મ આપ્યો છે. વાહ વાહ. આ અમીરજી ગોહિલે ગજવામાંથી 10 રૂપિયાની નોટ કાઢીને વધાઈ દીધી, અને દાસી કહે છે, બાપુ ચાલો અંદર, રાણીબા બોલાવે છે કુંવરના દર્શન કરવા, દીકરાના દર્શન કરવા ચાલો. અમીરજી ગોહિલ ઊભા થયા. જેવા ઊભા થયા એવો મારતે ઘોડે એક સૈનિક આવ્યો. બાપુ બાપુ ગજબ થઈ ગયો, શું થયું? સોમનાથના મંદિર ઉપર મુસલમાનો ત્રાટક્યા છે, અને ઘડીનો વિલંબ કરવા વગર આપણે ત્યાં એની બહારે જવું જોઈએ. મુસલમાનો ત્રાટક્યા છે, આપણા રાષ્ટ્રની મિલકત જ્યારે લૂંટાતી હોય, એક ઘડીનો વિલંબ ચાલે એમ નથી બાપુ. વાહ વાહ. અમીરજી ગોહિલ વિચાર કરે છે, એક બાજુ મારો રાષ્ટ્ર ધર્મ છે, બીજી બાજુ મારો પુત્ર ધર્મ છે. મને પુત્ર ધર્મ કરતાં રાષ્ટ્ર ધર્મને હું વધારે મહત્વ આપું છું. અમીરજી ગોહિલ પેલી દાસીને કહે છે, જા રાણીબાને જઈને કહેજે પુત્રના દર્શન કરવાની ઘણી જ ઈચ્છા હતી, પણ રાષ્ટ્ર ધર્મ મારો ના પાડે છે. પુત્ર ધર્મ કરતાં રાષ્ટ્ર ધર્મને હું વધારે મહત્વ આપું. વાહ વાહ. જો હું લડીને જીવતો પાછો આવીશ તો હું પુત્રના દર્શન કરીશ, અને કદાચ લડતા લડતા હું ત્યાં જ ખપી ગયો તો રાણીબાને કહેજે કે આ દીકરો જ્યારે 7 વર્ષનો થાય ત્યારે મારી જ્યાં ખાંભી ખૂતી હોય ત્યાં એને દર્શન કરવા તેડી આવે, અને મારી શૂરવીરતાની વાતો એ દીકરાને કહેજો, જેથી કરીને મારો દીકરો પણ શૂરવીર બને. વાહ વાહ. આટલું કહેતા સાથે ખીલીમાં લટકાવેલી તલવાર ખભે ફેરવી, ઘોડા ઉપર છલાંગ મારી અને રાષ્ટ્રની બહારે નીકળ્યા. વાહ વાહ. સોમનાથના મંદિરમાં મુસલમાનો સામે તલવાર જજુમાવી, અનેક દુશ્મનોનો સંહાર કર્યો. જજુમ્યા, લડ્યા શૂરવીર થઈને. એક મુસલમાને દગો કર્યો, પીઠ પાછળ આવીને તલવારથી ધડ કાપી નાખ્યું. હા હા. અને એમ કહેવાય છે અમીરજી ગોહિલનું એટલું જનૂન હતું કે ધડ કપાઈ ગયા પછી એકલું માથું કપાઈ ગયા પછી એકલું ધડ લડતું હતું. એ જનેતાને કુખે જન્મ ધરીને અમીરજી અમર થયો હતો. વાહ વાહ. શીશ ચડાવ્યું હતું, શિવજીને ધૂંધળા ધરમાં ઘૂસ્યો હતો. એ લડતું પડતું હતું ધડ એકલું, પછી કાઠી ગયો હતો કૈલાસમાં. એવી અમે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઇતિહાસના પાના ઉપર આનું નામ અમર થઈ ગયું. ઝાંસી બીજો ધર્મ રાષ્ટ્ર ધર્મ કેને નિભાવ્યો હતો? ઝાંસીની રાણીએ. વાહ વાહ. એ લઈ ખડગને લક્ષ્મીબાઈ, જે ઝાંસી તણી રાણી હતી, જીતી હતી જંગમાં ને દુશ્મનોને હણતી હતી. એ મરદ સમી માનુની જન્મી હતી હિન્દુસ્તાનમાં. એવી અમે દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 6 મહિનાના બાળકને પીઠ પાછળ બાંધીને ઘોડા ઉપર જઈને દુશ્મનો સામે લડતી હતી.
હા ઇતિહાસમાં બીજો રાણે નિભાયો તો રાષ્ટ્ર ધર્મ. એ ચિત્તોડગઢથી છૂટતા રાણો રજળતો થઈ ગયો હતો. અરવલ્લીમાં અટકીને શાહની સામે થયો હતો. રાણીને બાળકો વેચ્યા છતાં હતા ઈ વનવાસમાં. એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. હવે એક જ મિનિટની વાત. રાણા કને રાજ બધું જતું રહ્યું હતું. જંગલમાં હતો રાણો. હા ઘાસની રોટીઓ ખાઈને વિતાવતો તો. પૈસા હતા નહીં. મુસલમાનોએ રાજ લઈ લીધું તું. એક પથ્થર ઉપર બેઠા છે. એક પતિ ને પત્ની બે જણા રામદેવ પીરની જાત્રાએ જાય છે. રાણા પ્રતાપે જોયું, વંદન કર્યા, હાથ જોડીને પૂછે છે ક્યાં જાઓ છો? તો કે રામદેવ પીરની જાત્રાએ જઈએ છીએ. તો કે છોકરા નથી તમારા? તો કે ના. કેટલા વર્ષ ત્યાં લગ્ન કર્યા એને? 10 વર્ષ ત્યાં. એટલે રાણુ પ્રતાપ બોલેરો, હે પ્રભુ, મારા ભારત દેશની આ પ્રજાને તું સંતાન દેજે. ઓલા બે સાંભળી ગયા, આગળ જતા હતા, પાછા વળ્યા. શું કીધું તમે? મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, મારા ભારતના એને તું સંતાન દેજે આ બંને દંપતીને. તો કે એવું એને ખબર નહીં કે આ રાણુ પ્રતાપે. એ કે એવું નથી. તો કે કેવું છે? અમારો રાજા રાણો પ્રતાપ રાજ હારી ગયો છે. અમારો રાણો પ્રતાપ જંગલમાં લડી રહ્યો છે. જંગલમાં આજે ઘાસની રોટી ખાઈને જીવન વિતાવી રહ્યો છે. જ્યાં સુધી અમારા રાજા રાણા પ્રતાપને રાજ પાછું નહીં મળે ત્યાં સુધી અમે બે દંપતીએ એવો વિચાર કર્યો છે કે અમે ભાઈ બહેન જેવું પવિત્ર જીવન જીવશું. વાહ વાહ રાજ મળશે પછી જ અમે પતિ પત્નીના સંબંધ બાંધીશું. રાણા પ્રતાપને હિંમત આવી ગઈ. મારા દેશની પ્રજા જો મારા માટે એટલું કરતી હોય તો એને જોમ આવી ગયું, ફરીથી લડ્યો અને રાજ પાછું મેળવ્યું. વાહ 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 નિષ્કલંકી નારાયણ ભગવાન. અરે ખૂબ ખૂબ આભારી છીએ. આવા 4 અભિમાન આપણે સૌએ કેળવ્યા છે અને એમને વધુ મજબૂત કરીશું.